દોસ્તો નમસ્કાર. મોબાઈલની અંદર વારા ઘડીએ એક વિડીયો સામે આવી રહ્યો હતો અને એ વિડીયો આ છે. 86,045 કે 42 જેટલા મત આપીને ધારાસભ્ય બનાવ્યા છે, સન્માનિત ધારાસભ્ય. અને આ છોટાઉદેપુર લોકસભાની અંદર 7,98,000 જેટલા મતદારોએ મને પણ આશીર્વાદ આપી અને સંસદ સભ્ય તરીકેની જવાબદારી આપી છે. ત્યારે અમારી જવાબદારીમાં એવું હોય છે કે આ વિસ્તારની અંદર આવતા નાગરિકોની સુખાકારીની ચિંતા કરવી, આરોગ્યની ચિંતા કરવી, એમના સુખ સગવડોની ચિંતા કરવી. એટલે અમે લોકો બધા ચિંતા કરી રહ્યા છે. દોસ્તો આ વિડીયોની અંદર જસુભાઈ રાઠવા સાંસદ એવું કહી રહ્યા છે લાખોના મત આપીને એમને જીતાડ્યા છે. તો દોસ્તો આજે કોલેજના સ્ટુડન્ટ છોટાઉદેપુરની અંદર કલેક્ટરને આવેદનપત્ર આપવા માટે કેમ જવું પડે છે? યુવાનની વેદના કેમ અમને કહેવું પડે છે? કેમ તમને નથી કહેતા? કેમ એ યુવાનને દેખાય છે કે છોટાઉદેપુરની અંદર આટલી સગવડ નથી? એ યુવાનને દેખાય છે તો તમને કેમ નથી? કેમ જોડીમાં નાખીને પેશન્ટને લઈ જવું પડે છે? કેમ યુવાનોને રોજગારી માટે બહાર પલાયન કરવું પડે છે? આટલા મતો આપીને તમને જીતાડવા છતાં આવું કેમ લોકો ભોગવે છે? તમને જો કંઈક લાગે તો આ આવેદન જે આપ્યું છે છોટાઉદેપુરનું, ત્યાં જે હોસ્પિટલ બની છે ત્યાં કાયમી ઓર્થોપેડિક સર્જન આ બધા ડૉક્ટરો ઉપલબ્ધ કરાવો. આ વિડીયો તમારા સુધી પહોંચે તો આટલી એક વિનંતી છે. આટલા બધા મત આપ્યા, તમે પોતે કહો છો કે સુખાકારી આ વિસ્તારની સુખાકારી માટે અમારે વિચારવાનું છે, તો થોડી આટલું જ કરી દેશો ને તો પણ લોકો ખુશ થઈ જશે. તો આ વિડીયો તમારા સુધી પહોંચે, હોસ્પિટલની અંદર આ સુવિધા ઉપલબ્ધ કરાવજો સાહેબ. અને કવાંટની અંદર જે 100 બેડની મંજૂર થઈ છે હોસ્પિટલ, એનું ખાતમુહૂર્ત કરવા આવો અને જલ્દીથી ચાલુ કરો એવી અમારી જેવા યુવાનોની નમ્ર વિનંતી છે સાહેબ. નમસ્કાર, જય હિન્દ, જય ભારત.